અત્યારે ભાજપના સૌથી મજબૂત ગઢ એવા અમરેલીમાં લેટરકાંડનો વિવાદ ચાલી રહ્યો છે. પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી પર થયેલા અત્યાચારનો મુદ્દો છે. એ મુદ્દો ઉઠાવીને વિપક્ષે સરકારને ઘેરવાની કોશિશ કરી. આ દરમિયાન પાયલ ગોટી અને મનીષ વઘાસિયા સહિતના બીજા જે આરોપીઓ છે એ જામીન પર છૂટીને જેલમાંથી બહાર આવી ગયા અને જે કહેવાતો નકલી લેટર છે એ અસલી હોવાના દાવા થઈ રહ્યા છે. અને એની વચ્ચે એ પત્રને લઈને એફએસએલના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં આ વિવાદને લઈને કોઈ નવાજૂની થાય તો નવાય નહીં. પણ ચારે બાજુ આ વિવાદ ગાજી રહ્યો છે એવા સમયે જેના નામે લેટર વાયરલ થયો એ નેતા એટલે કૌશિક વેકરિયા, જે હજી પણ ચૂપ છે, કંઈ બોલ્યા નથી. ત્યારે કોણ છે આ કૌશિક વેકરિયા અને જો આ બનાવટી કહેવાતો લેટર છે એ જો સાચો સાબિત થશે તો તેમનું શું થશે એ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. અમરેલી લેટર કાંડને લઈને આવનારા દિવસોમાં કોઈ મોટી નવાજૂની થાય તો નવાય નહીં. અને આ સમગ્ર વિવાદ પછી જ્યારે ભાજપ બેકફૂટ પર છે ત્યારે આખા વિવાદના કેન્દ્રમાં જે નામ ચર્ચામાં છે એ કૌશિક વેકરિયા કોણ છે એની વાત જો કરીએ તો 9 જૂન 1986ના રોજ જન્મેલા કૌશિક વેકરિયા ભાજપના યુવા ધારાસભ્યોમાંના એક છે. વેકરિયા અગાઉ અમરેલીના જિલ્લા પ્રમુખ હતા. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીકોમનો અભ્યાસ કર્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને તેમણે હરાવ્યા હતા. વેકરિયાએ આ ચૂંટણી 46,000થી વધુ મતોથી જીતી હતી અને પછી પાર્ટીએ વેકરિયાને વિધાનસભાના નાયબ દંડક તરીકે નિયુક્ત કર્યા હતા. અમરેલી જિલ્લાની વાત કરીએ તો એની 5 વિધાનસભા બેઠકો સાથે લોકસભા બેઠક પર ભાજપનો કબજો છે. કોંગ્રેસના આ ગઢને તોડવા માટે ભાજપે અગાઉ 38 વર્ષીય વેકરિયાને જિલ્લા પ્રમુખ બનાવ્યા હતા અને એ પછી તેઓ અમરેલીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. આ કૌશિક વેકરિયા લેટર કાંડને કારણે ચર્ચામાં આવ્યા એની જો વાત કરીએ તો તાજેતરમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક પત્ર વાયરલ થયો હતો. આ લેટરમાં વેકરિયા પર હપ્તાખોરી સહિતના આરોપ મૂકવામાં આવ્યા હતા. કાનપરિયાએ પોલીસ ફરિયાદ કરી. ભાજપના જ અગ્રણી મનીષ વઘાસિયા સામે નકલી પત્ર બનાવવાનો આરોપ લાગ્યો. આ કેસમાં પોલીસે વઘાસિયા, પાયલ ગોટી સહિત 4 લોકોની ધરપકડ કરી. પાટીદાર પરિવારની દીકરી અને વઘાસિયાની ઓફિસમાં જ કામ કરતી પાયલની પણ ધરપકડ થઈ. પાયલનું સરઘસ કાઢવામાં આવ્યું. મોડી રાતે ધરપકડ. પોલીસ કસ્ટડીમાં તેને પટ્ટાથી માર મારવામાં આવ્યો, જેના કારણે રાજકીય વિવાદ ભડક્યો હતો. પાટીદાર નેતાઓ આગળ આવ્યા. પાટીદાર સમુદાયમાંથી આવતી પાયલ લેઉવા પટેલ છે, જ્યારે પરેશ ધાનાણી અને કૌશિક વેકરિયા એ બેઉ પણ લેઉવા પટેલ છે. પાટીદાર સમાજની દીકરી સાથે ગુનેગાર જેવો વ્યવહારને લઈને કોંગ્રેસ અને આપનો આરોપ છે કે પોલીસે આ બધું કૌશિક વેકરિયાના ઇશારે કર્યું છે. જોકે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કૌશિક વેકરિયા લેટર કાંડમાં કડક કાર્યવાહી ઈચ્છતા હતા, પણ તેમને ખ્યાલ નહોતો કે પાટીદાર સમાજની છોકરીની ધરપકડ અને તેને જેલમાં રાખવાનો મામલો તેમના ગળાનો ગાળિયો બની જશે. જોકે આટલો વિવાદ થવા છતાં ભાજપના બીજા નેતાઓ કૌશિક વેકરિયાના બચાવમાં સામે આવ્યા, પણ ખુદ કૌશિક વેકરિયાએ હજી સુધી મોઢું ખોલ્યું નથી. તો આ દિવસોમાં વેકરિયા શેમાં બિઝી રહ્યા એની જો વાત કરીએ તો આ દિવસોમાં કૌશિક વેકરિયા તેમના મત વિસ્તારોમાં વિકાસના કામોમાં પરોવાયેલા રહ્યા. શુભ પ્રસંગોમાં હાજરી આપી. 17 જાન્યુઆરીએ ચાડિયા ગામ ખાતે તળાવ ઊંડા કરાવવાનો આરંભ કરાવ્યો. 18 તારીખે વરસડા ગામથી ખરોડી વિસ્તારને જોડતા માઇનોર બ્રિજનું લોકાર્પણ કર્યું. 19 તારીખે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના દીકરાના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા ગયા. 19 તારીખે અમરેલીના જયસિંહપરા ખાતે અત્યાધુનિક ધર્મજીવન હોસ્પિટલનું નિર્માણ જે કરવામાં આવ્યું છે તેના લોકાર્પણમાં પણ ગયા. 20મી તારીખે સાજીવદર ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું. તો એ જ દિવસે અમરેલી જિલ્લાના લાઠી ખાતે 55 કરોડના ખર્ચે તૈયાર થનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બિલ્ડિંગ તેમજ લાઠી નગરપાલિકાના વિવિધ વિકાસ જે કામો છે એનું ખાતમુહૂર્ત કર્યું. જ્યારે 21 તારીખે ચાડિયા મેળી ગામને જોડતા રસ્તા પર અંદાજે 70 લાખના ખર્ચે તૈયાર થનાર નાળા પુલોના કામોનું ખાતમુહૂર્ત કર્યું. 22મી અમરેલી વિધાનસભાના પાંભણિયા ગામે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ભાગરૂપે
આગામી દિવસોમાં તૈયાર થનાર પાણીના સંપ સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું. તો આ રીતે ગામ આખામાં વિવાદ ભડકે બળતો હતો, પણ ધારાસભ્ય વેકરિયાનું પેટનું પાણી પણ જાણે કે હલ્યું નહોતું. હવે જે લેટર કાંડના આરોપીઓ દાવો કરે છે કે લેટર જે છે એ અસલી છે અને સહી પણ અસલી છે, પણ હજી એફએસએલનો રિપોર્ટ આવ્યો નથી. પણ ધારો કે એફએસએલના રિપોર્ટમાં પણ આ લેટર છે એ અસલી સાબિત થઈ જાય તો શું ફેર પડે? એની જો વાત કરીએ તો પાયલ ગોટી અને મનીષ વઘાસિયા સહિતના લોકો સામે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં તમને રાહત થઈ શકે છે. પણ જે લેટરમાં જેમની સામે આક્ષેપો છે, એટલે કે ધારાસભ્ય કૌશિક વેકરિયા, તેમની સામે તેમનો વાળ પણ વાંકો થઈ શકે એમ નથી, એવું જાણકાર લોકોનું માનવું છે. કારણ કે આ મામલો જે છે એ ભાજપનો અંદરનો મામલો છે, અને અંદરની વાત હોય ત્યારે ભાજપ એમાં ભીનું સંકેલી નાખે અને આ વિવાદ જે છે એ જલ્દી ટાઢો પડે એવા ભાજપના પ્રયાસો રહેશે. હવે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.